માથું આવી ગયો. જો રુદ્રાક્ષ કેમ છે. તો કેમ છો મિત્રો અને મિત્રાણીઓ, ફરી વખત આપણે એક નવા વ્લોગ સાથે પાછા આવી ગયા છીએ. આજે આપણે આવ્યા છીએ સોમનાથ. તો સોમનાથમાં તો આપણે મોબાઈલ કે કોઈ જાતની વસ્તુ અંદર લઈ જવા દેતા નથી મંદિર સુધી. પણ આપણે મંદિરને જો તમને બતાવવું હોય તો આપણે પાછળ દરિયો જોવા માટેનો જે જગ્યા છે ને, ત્યાંથી આપણે પાછળથી જાવી અને તમને મંદિર બતાવી અને પછી દરિયા બાજુ જાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હું તમને પાછળથી પરફેક્ટ દેખાડું. ત્યાં લખેલું હોય જો ઓલું સોમનાથ વાળું મસ્તીનું, ફોટા મસ્ત આવે ત્યાંથી. હા, અને અહીંયા આવવાની ટિકિટ 20 રૂપિયા છે. 20 ની 5 રૂપિયા છે, 5 જ રૂપિયા છે ખાલી. હા જો પ્રોગ્રામ. બાકી તો વિડીયોમાં આગળ જોતા જાઓ અને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો. જો રુદ્રાક્ષ કેમ છે, ડેકોરેશન તો કર્યું છે બધું. હવે પણ અહીં અંદર જવાનું કઈ ફાયદો નહીં, હવે બધું પૂરું થઈ ગયું છે કા. તો હવે શું જાય આગળ જઈ. તો જો ગાઈસ આપણે મંદિર બાજુ આવી ગયા છે. ત્યાંથી તમને ચોખ્ખું દેખાય છે મંદિર. હજી એની પાસે જ આવી થોડાક સરખું દેખાશે. અને જો ઉપર તમને અહીંથી દેખાતું ટોચ ઉપર કોક છે ને, દેખાતું હોય તો જો ઉપર કાંક કરે છે ત્યાં. ધજા ચડાવતા છે જો ને, ધજા લઈને ઉતરેશ. તો મિત્રો જો સોમનાથનું મહાદેવનું મંદિર જોઈ લો, દર્શન કરી લો. કેમ કે અંદર તો કોઈ તમારે પોસિબલ જ નથી કે તમે અંદરથી વિડીયો ઉતારી શકો. તો આપણે આ પાછળની જગ્યા છે ને, ત્યાંથી ને ત્યાંનો વિડીયો ઉતારવો પડે. કેમ કે ફોન તો શું તમારો પટ્ટો હોય ને, બેલ્ટ એ પણ ત્યાં ઘટવી નાખે છે. તો પછી તો કોઈ સવાલ જ નથી ને. તો જો એક વસ્તુ બતાવું, જો તમે અહીંનો ખાલી વ્યૂ જુઓ તમે, એના મોજા જો આવે. તો મિત્રો આપણી પાછળ જો સોમનાથ મંદિર છે ને, મોટા અક્ષરે લખેલું છે જય સોમનાથ. તો અહીંનો તમે વ્યૂ જોઈ લો મંદિરનો. તો હવે આપણે છે ને દરિયા તરફ જાવી. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો, મજા જ આવશે તમને. તો મિત્રો આપણે હવે અત્યારે દરિયા બાજુ જાવી છીએ. નો સ્વિમિંગ, ડેન્જર. સ્વિમિંગ કરવાની મનાય છે. તો એ તે સ્વિમિંગ તો કરે જ છે અહીંયા બધા. જો આમથી આપણે બતાવતા જાવી. હાલો ત્યારે હાર્ટબીટ પડવી. કેમેરામેન દાદા માથું આવી ગયેલા. તો મિત્રો આપણે જો સામે મંદિર હતું ને, ત્યાંથી ડાયરેક્ટ આપણે પાછા આવી છે દરિયા બી આવ્યા છીએ. તમને દરિયાનો માહોલ બતાવવો તો જો કેમ છે. બધા નાવામાં મશગુલ છે ને, અમુક તો રીલ્સો બનાવે છે ને અમારી જેવા વ્લોગ બનાવે છે. ઊંટ આપણે ઘડીક પહેલા તો ઊંટ ઉપર 5 જણા બેઠા હતા. જોવા જેવો છે એને તો. આગળ જઈ ગયો હાલતો લાગે ઘોડા હાંકવાનો. હવે ટાઢો પવન આવ્યો નહીં. આમ બનાવેલી છે કોઈ.
તમને બેસાડવાનું કીધું મેં નથી બેસાડવાનું કીધું હા એ ભાગ્યા છો કેટલા પૈસા કીધા હતા અમને ઓછા થઈ ગયા લાગે આ તો બે જણા હોલ કે માંગે બે જણાના 100 રૂપિયા માંગી લીધા ઓછા થઈ ગયા ભાઈ એટલા ભાઈ નાવા જવું છે હાલો હાલો જવું છે નાવા હા નાવાનું હાલ કપડા કાઢી નાખીને ચડ્ડો પહેરી લે હાલ હો ગયો નાઈ નાખવું છે ફોટો પડશે મિત્રો જો આવું હશે દરિયો અને તમારે આવું હોય તો એવો સોમનાથ બાકી તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો